નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ બંગાળના કલકત્તાની પીડિતા ડોક્ટરને ન્યાય આપવાની માંગણી સાથે બોડેલીના તબીબો બોડેલીના તાલુકા સેવા સદન ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર શીતલ કુંવરબા મહારાઉલને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે। પશ્ચિમ બંગાળના કલકત્તામાં ડોક્ટર પીડિતા પર રેપ મર્ડરની ઘટના સંદર્ભમાં બોડેલીના ડોક્ટરો રેલી કાઢી આવેદનપત્ર આપ્યું। તસવીરમાં જણાય છે બોડેલીના 70થી વધુ તબીબો તેઓ આજે દવાખાના બંધ રાખ્યા છે અને હડતાલ ઉપર ઉતરી ગયા છે। તેઓ બોડેલીના સેવા સદનના ગેટથી તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર શીતલ કુંવરબા મહારાઉલ તેમની ઓફિસ સુધી પગપાળા રેલી કાઢી સૂત્રોચ્ચાર કરતા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને ન્યાયની માંગ કરી હતી। સાંભળો બોડેલીના ડોક્ટરો શું કહી રહ્યા છે। મનોમંથન ન્યૂઝ, ચારણ, SV બોડેલી। આરજેકર મેડિકલ કોલેજમાં એક સ્ત્રી તબીબ પર થયેલા અનુમાસિક અત્યાચાર, રેપ, ત્યારબાદ તેના હત્યામાં થયેલા ગુના બદલ તેના આરોપીઓની ધરપકડ થાય, તાત્કાલિક ધોરણે એની સજા મળે એ માટે આજે બોડેલી મેડિકલ એસોસિએશનના તમામ ડૉક્ટરોએ એના વિરોધમાં ઓપીડી સેવાઓ બંધ રાખેલ છે અને આ માટે અમે એનું આવેદનપત્ર બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શીતલ કુંવરબાને આપેલું છે અને બોડેલીના તમામ ડૉક્ટરોએ એ માટે વિરોધ દર્શાવેલ છે। આજે ડૉક્ટર રાજેશ પરમાર, રાધા હોસ્પિટલ બોડેલી। આજે બોડેલી તાલુકામાં પ્રેક્ટિસ કરતા તમામ એલોપેથિક ડૉક્ટર, હોમિયોપેથિક ડૉક્ટર અને આયુર્વેદિક ડૉક્ટર તમામ તબીબો જે 8 ઓગસ્ટની મધ્યરાત્રિએ અને 9મી ઓગસ્ટની સવારે જે આરજેકર મેડિકલ કોલેજ કલકત્તા ખાતે એક પલ્મોનરી મેડિસિનની રેસિડન્ટ ડૉક્ટર જોડે જે અઘટિત ઘટના બની છે અને એનું સરેઆમ મર્ડર કરવામાં આવ્યું છે, એના વિરોધમાં સમગ્ર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભારતમાં આજે એક દિવસની સંપૂર્ણ સ્ટ્રાઇક કરવામાં આવી છે। તમામ ડૉક્ટરો પોતાની ઓપીડી અને રૂટીન પ્રક્રિયાથી અળગા રહીને એનો વિરોધ નોંધાયો છે। એના અનુસંધાનમાં બોડેલી મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બોડેલી પણ આ ઘટનાનો સખત શબ્દોમાં નિંદા કરે છે અને આરોપીઓને વહેલામાં વહેલી તકે પકડીને સરકાર એની સામે ખૂબ જ કડક પગલાં લે અને સમાજમાં એક એવું સ્થાન નિશ્ચિત કરે કે ડૉક્ટરો પોતાની જગ્યામાં ખૂબ જ નિર્ભય થઈને કામ કરી શકે એ માટેનું વાતાવરણ ખરું પડે એ માટે અમારી સરકારને અપીલ છે અને આ જે કૃત્યમાં જે પણ સંડોવાયા છે એ ગમે તેટલા મોટા માથા હોય એને પણ પકડીને સરકાર એની સામે ખૂબ જ કડક પગલાં લે એવી અમારી આજના દિવસે માંગ છે। મારું નામ ડૉક્ટર સ્નેહલ રાઠવા, પ્રમુખ શ્રી બોડેલી મેડિકલ એસોસિએશન।